પ્રશ્ન 1. સ્વચ્છ ભારત અભિયાન કોણે શરૂ કર્યું? એ. મનમોહન સિંઘ, બી. નરેન્દ્ર મોદી, સી. રાજીવ ગાંધી, ડી. અટલ બિહારી વાજપેયી. જવાબ બી. નરેન્દ્ર મોદી. પ્રશ્ન 2. પ્રધાનમંત્રી આવાસ યોજના કયા માટે છે? એ. વિદ્યાર્થીઓ, બી. ગરીબ લોકોને ઘર, સી. ખેડૂતો, ડી. વેપારીઓ. જવાબ બી. ગરીબ લોકોને ઘર. પ્રશ્ન 3. જનધન યોજના શું માટે શરૂ થઈ? એ. બેંક ખાતા ખોલવા, બી. ખેતી માટે, સી. રોડ બનાવવા, ડી. શાળા બનાવવા. જવાબ એ. બેંક ખાતા ખોલવા. પ્રશ્ન 4. ડિજિટલ ઇન્ડિયા કયા ક્ષેત્ર સાથે જોડાયેલી યોજના છે? એ. ટેકનોલોજી, બી. ખેતી, સી. રમતગમત, ડી. શિક્ષણ. જવાબ એ. ટેકનોલોજી. પ્રશ્ન 5. મેક ઇન ઇન્ડિયા યોજના કયા માટે છે? એ. ઉત્પાદન વધારવા, બી. શિક્ષણ માટે, સી. રમત માટે, ડી. ખેતી માટે. જવાબ એ. ઉત્પાદન વધારવા. પ્રશ્ન 6. ઉજ્જવલા યોજના કોને ગેસ કનેક્શન આપે છે? એ. ગરીબ મહિલાઓ, બી. વિદ્યાર્થીઓ, સી. વેપારીઓ, ડી. શિક્ષકો. જવાબ એ. ગરીબ મહિલાઓ. પ્રશ્ન 7. આયુષ્માન ભારત યોજના કયા માટે છે? એ. આરોગ્ય સારવાર, બી. ખેતી, સી. રસ્તા, ડી. રમત. જવાબ એ. આરોગ્ય સારવાર. પ્રશ્ન 8. સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના કોને મદદ કરે છે? એ. ખેડૂતો, બી. યુવાનોને નવો ધંધો, સી. ખેલાડીઓ, ડી. શિક્ષકો. જવાબ બી. યુવાનોને નવો ધંધો. પ્રશ્ન 9. ફિટ ઇન્ડિયા અભિયાન કયા માટે છે? એ. સ્વસ્થ જીવન, બી. ખેતી, સી. વ્યાપાર, ડી. રોડ. જવાબ એ. સ્વસ્થ જીવન. પ્રશ્ન 10. ઉજ્જવલા યોજના શું આપે છે? એ. એલઈડી બલ્બ, બી. ગેસ, સી. ઘર, ડી. ટ્રેક્ટર. જવાબ એ. એલઈડી બલ્બ. પ્રશ્ન 11. પ્રધાનમંત્રી કિસાન યોજના કોને મદદ કરે છે? એ. વિદ્યાર્થીઓ, બી. ખેડૂતો, સી. વેપારીઓ, ડી. ડોક્ટરો. જવાબ બી. ખેડૂતો. પ્રશ્ન 12. બેટી બચાવો બેટી પઢાઓ યોજના કયા માટે છે? એ. છોકરીઓ માટે, બી. છોકરાઓ માટે, સી. ખેડૂતો માટે, ડી. વેપારીઓ માટે. જવાબ એ. છોકરીઓ માટે. પ્રશ્ન 13. આત્મનિર્ભર ભારત અભિયાન શું માટે છે? એ. સ્વાવલંબન, બી. રમત, સી. ખેતી, ડી. રસ્તા. જવાબ એ. સ્વાવલંબન. પ્રશ્ન 14. સ્માર્ટ સિટી મિશન કયા માટે છે? એ. શહેર વિકાસ, બી. ખેતી, સી. રમત, ડી. શિક્ષણ. જવાબ એ. શહેર વિકાસ. પ્રશ્ન 15. ગંગા સ્વચ્છતા માટે કઈ યોજના છે? એ. નમામિ ગંગે, બી. જનધન, સી. સ્ટાર્ટઅપ, ડી. મેક ઇન ઇન્ડિયા. જવાબ એ. નમામિ ગંગે. પ્રશ્ન 16. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કયા માટે છે? એ. ખેડૂતો માટે પાક વીમા, બી. વિદ્યાર્થીઓ માટે, સી. વેપારીઓ માટે, ડી. ડોક્ટરો માટે.
જવાબ એ ખેડૂતો માટે પાક વીમા. પ્રશ્ન 17 કૌશલ્ય વિકાસ યોજના કયા માટે છે? એ નોકરી માટે તાલીમ, બી ખેતી, સી રમત, ડી વ્યાપાર. જવાબ એ નોકરી માટે તાલીમ. પ્રશ્ન 18 જન ઔષધિ યોજના શું માટે છે? એ સસ્તી દવાઓ, બી ઘર, સી ગેસ, ડી રોડ. જવાબ એ સસ્તી દવાઓ. પ્રશ્ન 19 પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શું છે? એ અકસ્માત વીમા, બી ઘર યોજના, સી શિક્ષણ, ડી ખેતી. જવાબ એ અકસ્માત વીમા. પ્રશ્ન 20 પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શું છે? એ જીવન વીમા, બી ગેસ, સી રોડ, ડી રમત. જવાબ એ જીવન વીમા. પ્રશ્ન 21 સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના કયા માટે છે? એ નવા વ્યાપાર માટે લોન, બી ખેતી, સી રમત, ડી શિક્ષણ. જવાબ એ નવા વ્યાપાર માટે લોન. પ્રશ્ન 22 સ્વચ્છતા હી સેવા અભિયાન શું માટે છે? એ સફાઈ, બી રમત, સી ખેતી, ડી વ્યાપાર. જવાબ એ સફાઈ. પ્રશ્ન 23 પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના કયા માટે છે? એ ગામમાં રસ્તા, બી શાળા, સી હોસ્પિટલ, ડી ખેતી. જવાબ એ ગામમાં રસ્તા. પ્રશ્ન 24 પ્રધાનમંત્રી મુદ્રા યોજના શું માટે છે? એ નાના વ્યાપારીઓને લોન, બી ખેતી, સી રમત, ડી શિક્ષણ. જવાબ એ નાના વ્યાપારીઓને લોન. પ્રશ્ન 25 ઉડાન યોજના શું માટે છે? એ સસ્તી હવાઈ મુસાફરી, બી રોડ, સી ખેતી, ડી રમત. જવાબ એ સસ્તી હવાઈ મુસાફરી.